એમ કહેવાનું થાય છે કે એ સમયનો સાધુ એના 2000 શિષ્યોને મૂકીને આંબેડકરી વિચારધારામાં નીકળી જતો હોય તો તમે આ ગાદીપતિઓ બનીને બેઠા છે ને 1.5 લાખ તમારા શિષ્યો છે, તમને આંબેડકર યાદ નથી આવતો? જો મુરદાસ એના 2000 શિષ્યોને છોડી દે અને આંબેડકરી પરંપરામાં ઉતરી જતો હોય, કેમ કે પોતાના સમાજનું કલ્યાણ અર્થે પોતાના વૈભવનો ત્યાગ કરી દેતો હોય, તો આ એટલા વર્ષથી તમે ગાદીપતિઓ બનીને બેઠા છે, તમને આ સમાજની સમસ્યા યાદ નથી આવતી? બગા હું ખાવા તમે ને મોઢા ખોલો, શરમ ના આવે? આ તમારી પેઢીઓ હતી. અનામતનો મતલબ થાય છે રિપ્રેઝેન્ટેટિવ. ઇંગ્લિશમાં શબ્દ છે રિપ્રેઝેન્ટેટિવ, જેનું ગુજરાતી થાય છે પ્રતિનિધિત્વ. એ તમારા કાન બેરા થઈ ગયા હોય તો કાથળ પાછું કે સાંભળી લ્યો, ઈ તમારા બાપની પેઢી નથી, આ સમાજનું પ્રતિનિધિત્વ છે. અનામત એ કોઈના બાપની પેઢી નથી, ઈ તમારે સમજવું પડે. આના હક અને અધિકાર માટે તમે ન બોલો તો કોણ બોલે? ઈ સાધુ મુરદાસની માં નું નામ મોતીમાં. ઈ મોતીમાં હતા, ઈ સારા કવિયત્રી હતા. નવાબજીને કવિયત્રીનું બિરુદ આપ્યું હતું અને નવાબે કીધું કે માં તમારે કઈ જોતું હોય તો માંગી લ્યો. તેથી માએ કીધું અમારે કઈ જોતું નથી, પણ તમારે કઈ દેવું જ હોય તો કોઈ પણ વિસ્તારનું નામ મારા નામથી આપી દો. ઈ જુનાગઢનું મોતી બાગ જે નામ આપવામાં આવેલું છે ને, ઈ સાધુ મુરદાસની માના નામ ઉપર આપવામાં આવેલું છે. ઈને મોતી બાગ જે નામ આપવામાં આવ્યું સાહેબ, ઈ આ સમાજની કવિયત્રી હતી. હવે મારે તમને ઈ કહેવું છે, હું આગળ જે ગીત ગાઈશ ને ઈ તમે હજારો વખત સાંભળ્યું છે, પણ આજ તમને ખબર પડશે કે આ ગીતના લખનાર હતા ને આ સમાજની જનતા હતી. હવે કેવી એની કલમ હાલી હતી અને એને કેવું ગીત આ સંસ્કૃતિને ભેટ આપ્યું છે સાહેબ. કેવું ગીત આ તમે સાંભળ્યું જ છે, આ તમને યાદી કરાવવા માટે. લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલારા, લીંબુડા ઝૂલે તારા બાગમાં, તારા બાગમાં છબીલારા, લીંબુડા ઝૂલે તારા બાગમાં, લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલારા, લીંબુડા ઝૂલે તારા બાગમાં. હારે મારો હઠીલો ઝૂલે તાર પર રે, વાલા મારા લીંબુડા, લીંબુડા ઝૂલે તારા બાગમાં, લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલારા, લીંબુડા ઝૂલે તારા બાગમાં. ઉતારા દેશું તમને ઓરડા છબીલારા, ઉતારા દેશું તમને ઓરડા, ઉતારા દેશું તમને ઓરડા છબીલારા, ઉતારા દેશું તમને ઓરડા. અમે દેશું રે મેરી તેરા મોલ રે, વાલા મારા લીંબુડા, લીંબુડા ઝૂલે તારા બાગમાં, લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલારા, લીંબુડા ઝૂલે તારા બાગમાં. રે મારો હઠીલો ઝૂલે તારા બાર રે, વાલા મારા લીંબુડા, લીંબુડા ઝૂલે
હજી આ રચના ઈ મોતીમાની હતી. આ તમે હજારો વખત સાંભળી છે, પણ આ સમાજની કવિયત્રીનું જીનું. એટલે મારું કહેવાનો મતલબ ઈ છે કે અહીંયા વિરાંગનાઓ છે તો કલમની તાકાતો પણ રહી છે. જો લોક સંસ્કૃતિ આરે જીભે વણાયેલ છે તો લોક સંસ્કૃતિની જીભે લખાયેલ કવિઓ પણ આ સમાજના રહ્યા છે. આ મારે યાદી કરાવવા માટે મેં એક પંક્તિ તમારી વચ્ચે ગાઈ કે આ સમાજની માતાના જીભે જે ગવાયેલા લખાયેલા ગીત છે ને એ કસબી કલમ પણ આ સમાજોની રહી છે. ઐતિહાસિક પાર્શ્વભૂમિઓ રહી છે. અને એક બાદબ મારે એક રચના હજી ગાવી છે. જ્યારે બાબા સાહેબ આંબેડકરે દેહ ત્યાગ કર્યો ત્યારે એક દીકરી માનવા માટે તૈયાર ન થઈ કે બાબા સાહેબ નથી રહ્યા, બાબા સાહેબ નથી રહ્યા. ત્યારે કેશોદ પરાંગણાના જેનું નામ છે ઈશ્વર શ્રીમાળી, સાચું નામ ઈશ્વર શ્રીમાળી છે, પણ બાબા સાહેબના રંગે એવો રંગાઈ ગયો ને કે લોકો એને પાગલ 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 પાગલનું જ બિરુદ આપી દીધું. મરણોત્તર જેને ડોક્ટર આંબેડકર એવો જ એનાયત થયો હતો. એ પાગલ બાબાએ દીકરીની માથે હાથ મૂક્યો અને કીધું કે બાબા સાહેબ છે ને એ નથી રહ્યા એવું નથી, પણ બાબા સાહેબ છે ને એ આવશે, ફરી પાછા આવશે. અને એને લાડ લડાવતા સાહેબ આ એક ગીતની એની રચના કરી. એ પંક્તિ મારે આજ યાદી કરવી છે. અને આવશે કદીક આંગળે મારે મહારનો મોભી રે, આવશે કદીક આંગળે મારો મહારનો મોભી રે, પૂજવા છે મારે પાવલાએ ના, પૂજવા છે મારે પાવલાએ ના, આંગળે તો ભીરે આવશે કદીક આંગળે મહારનો મોભી રે, આવશે કદીક આંગળે મહારનો મોભી રે. ટાઢું લાગે કોઈને? આમ 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 જય ભીમ બોલતા શું વાંધો છે કઈ? આમ તો આમ લ્યો, એમાં તો વાંધો નથી. જરીક વાગ્યું ને આમાં 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 લ્યો. આ દીકરા સાહુ ભેગા છે આની લીધે ઉગમણા દ્રિયા આને ફરાંગડા કરી દીધા, પોતાના કરી દીધા. મારો દીકરો એસી ડીસી બીસી માં, એસટી એસસી ઓબીસી આ એની દેન છે. એટલે હવે પછી તમે આ પાછું આપણે આવશે જ રાઉન્ડ. એટલે દરેક જાગી જઈજો. અને નીંદર આવતી તો કહી દો તમ તારે, એવું કઈ નથી. પણ આમ આમ નિમાણા થઈને બેઠા નહીં ઈ રેવા દો. એમાં આપણી પેઢીઓ વહી ગઈ, બીડી જગાવી છે, હાંધા કરીને વયા ગયા. આમ બેઠા હોય ફારીયું બાંધીને એ હવે એ સમજાતું નથી તો એ તમને કહી દઉં. ભજનમાં ગવાતું ને આમ કેતા એ હા હા હા, ઈ શું હતું? ઈ આ હતું. ઈ કલાકારને ગાવાનું નહોતું. ઈ કોઈ કડી ગાય ને એટલે સાચી છે કે ખોટી, એટલે ઓલી સામે ઓડિયન્સ બેઠી હોય ને ઈ કેતા એ હા 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 હાચો છે. ઓલાને કહીને સમજવાનું ભૂલી ગયા ને તો આની ઉપાડ લીધું. હા અરે હું ઝાલી લીધો. આમાં બધી હતું, આ ભૂલાવી દીધું ઘણું.
ઘણું ભૂલાવી દીધું. આ પરંપરાઓ રહી છે જેથી બુદ્ધને એવું થયું કે આ સુખ ને દુઃખ ને કરુણા ને પ્રેમ ને વાત્સલ્ય ને જીવન ને મૃત્યુ ને વૃદ્ધા અવસ્થા ને આ બધું છે શું, કે કઈ રીતે માણસ મરી પણ જાય. આવા પ્રશ્ન લઈને બુદ્ધ જ્યારે એના ઘરમાંથી નીકળી ગયા અને આ દેશના હિમાલય માપી લીધા, પણ એના પ્રશ્નના જવાબ ન મળ્યા. પછી એક પીપળાના વૃક્ષની નીચે બેન અંતર્ધ્યાન થઈ ગયા. અંતર્ધ્યાન થયાને 11 વર્ષ 12 વર્ષ તપ કર્યું ત્યારે એને જ્ઞાન પ્રાપ્ત થયું કે આ દુનિયા છે ને એ સ્વયં સંચાલિત છે. એટલું જ જ્ઞાન પ્રાપ્ત થયું. એ લેખિત સ્વરૂપમાં નહોતું એટલે ત્યાંથી શબ્દ નીકળ્યો અલખ, લખી ન શકાય એવું, એટલે શબ્દ મળ્યો અલખ. અને કઈ નદીને કિનારે તપ કર્યું તો કે નિરંજના નદીને કિનારે, એટલે બે શબ્દો ભેગા થયા અને આ સભ્યતા અને સંસ્કૃતિને શબ્દ મળ્યો અલખ નિરંજન, અલખ નિરંજન, અલખ. આ મૂળ છે, આ પરંપરાઓની દેન છે. સમ્રાટ અશોકના સમયમાં સોને કી ચીડિયા કહેવાતો ભારત, કેમ કે ત્યાં ઊંચ નીચતા નહોતી, ત્યાં ભેદ નહોતો, જાતિવાદી વ્યવસ્થાઓ નહોતી, ત્યાં તરુણા હતી, ત્યાં પ્રેમ હતો. જે કમાઈને ઈ જ ખાય, કોઈને કમાયા વગર રોટલા દેવાની પરંપરા નહોતી. જે હાથ કમાહે ઈ પેટ ખાહે, આ પરંપરાઓ હતી. વેઠ પ્રથાઓ નહોતી, એટલે એમાં તમામ માણસો કામ કરતા ને તો એ દેશ છે ને એ કાયમ માટે ઊંચો આવી જાય. સાહેબ, આ બહુજન નાયકોનો આ જ સપના જોવા છે કે હવે કોઈકના બોજ અમે માથે લઈને નહીં ફરીએ, હવે તો તમે કમાવ અમે કમાઈએ. અને હા, આમાં કોઈ વિરોધ નથી ભાઈ. અમને તો સમજો, અમે તો હવેડાના પાણી પી પીને બેઠા થઈ ગયા. અમારી હોજરી મજબૂત છે. અમને બિસ્લેરી જ હોય તો હાલે એવું કંઈ જરૂરી નથી. અમારા મજબૂત છે, તમે ધ્યાન રાખજો, તમને બિસ્લેરી જ જોઈએ. એને કહેજો કે તમારે ધ્યાન રાખે, તમારે બિસ્લે અમને ગમે એવું પતી જાય. અમને તો અહીંયા તો કોઈ કલતાન નાખી દે ને તો અમને અહીંયા નીંદર આવી જાય. તમે ધ્યાન રાખજો, કેમ કે તમારે દંડરપનું ગાદલું જોઈએ તો નીંદર આવે છે. અમને તો શું છે, અહીંયા આવી જાય. એ અમારા, અને મને એવું કહેવામાં આવ્યું છે જો પેલા સમાજોમાં 15-15 16 સંતાનો હતા, એમાંથી 8-10 તો મરી જતા, 5-6 વધતા, એમાંથી ને 2 મરી જતા. એમાં જે સક્ષમ હોય ને એ જ 2 બચતા. એટલે જે સક્ષમ હતા ને, જે આ બધી હામું જેની રોગ પ્રતિકારક શક્તિઓ સારી હતી ને એ જ બચ્યા. જેના જીન્સ મજબૂત હતા ને એ જ બચ્યા. અને જે બચ્યા ને એના તમે સંતાનો છો સાહેબ, એના સંતાનો. એટલે અમારા હાડકા કેલ્શિયમથી ભરપૂર છે. અમને નથી, અમે ખાતા અમારી પીઠું ખમતી આવી છે સાહેબ. અમે મજબૂતી પહેલેથી છે. આ વિજ્ઞાન કહે છે, હું ક્યાં કહું. બાકી તો તમે મરી નથી મર્યા, આપણે એની આમાં જજુમાં. અમને કોઈ ભાઈ, અમને કોઈ બેઠા નથી કર્યા. અમે તો અમારી રીતે બેઠા થયા. એટલે અમે બહુ મજબૂત માણસો છીએ. અમારા 5-25 અમે રાખ્યા જ છે. અમે 302 વાળા ઉપાધિને. એટલે હવે છે ને ધ્યાનથી સાંભળજો. હા, આંબેડકર તમે આવજો રે, આ તો યવની મધ્ય અવતાર, પણ યા તો કરવા દલિતોની વાત. આ તો ભારતમાં ને બાગ બગીચાથી ફૂલ લાવીશ રે, નિર્મળ ગંગાના નીર લઈ બાબા ભીમ બનાવીશ રે, નિર્મળ ગંગાના નીર લઈ બાબા ભીમ બનાવીશ રે. આવશે કદી આંગળે મારે મહારનો મોભી રે, ગુજરાશે મારે પગલા એના આંગળે થોડી રે. બેણ નગર
ભમરા નો બનિયા ધામ અન જાંબે કરનારા એ પણ વડા પ્રધાન નું થા એ તો ભારત માનારી વિમરા મંગળ ચિતરા સખીઓ કાસને હોરાવીશ રે થાળ ભરીશ મોતીએ બાબા ભીમ વધાવીશ રે મંગળ ચિતરા સખીઓ કાસે હોરાવીશ રે થાળ ભરીશ મોતીએ બાબા ભીમ વધાવીશ રે આવશે છબીક આંગળે મારે મહારનો મોભી રે પૂજવાશે મારે પગલા એના આંગળે ધોબી રે પણ જુગો જુગની થોડી જંગી અરે થોડી અબડા તળી પરમાણી અરે એવા ભારત માનારી ભીમરાવી અને કોણ કહે ભીમ કદી ન આવે ઈ વાત છે ખોટી રે હા પાગલ બાબા માથે હાથ મૂકીને કહે છે કોણ કહે હે ભીમ કદી ન આવે ઈ વાત છે ખોટી રે પૂરા કરશે મારા કોડ તેની હું વાટડી જોતી રે કોણ કહે ભીમ કદી ન આવે ઈ વાત છે ખોટી રે પૂરા કરશે કોડ તેની હું વાટડી જોતી રે આવશે કદી આંગળે મારે મહારનો મોભી રે પૂજવાશે મારે પગલા એના આંગળે ધોબી આવશે કદી આંગળે મારે મહારનો મોભી રે પૂજવાશે મારે પગલા એના આંગળે ધોબી અંધકાર હતો એમ જ પડીએ તેની ઉગતો હુરજ બાણ યુદ્ધ જાણે તલવાર હતો એ તો યુદ્ધ જાણે તલવાર હતો એ તો યુદ્ધ જાણે તલવાર હતો ખરો ખેલ ખેલી ઘર માર દોજી ખરો ખેલ ખેલી ઘર માર દોજી કુમારી બરનારો હાવજી વિકરાળ હતો મારો હાવજી વિકરાળ હતો ચંદડા બંધન કાપતો ઈદો બુદ્ધ તણો અવતાર હતો કિશન કે જનની નો જાયો ભીમ ખરો બહાર હતો ઈ તો કોરે ગ્રામ સંગ્રામ હતો એનો ખરો વારસદાર હતો જય ભીમ હું વાંધો છે માં આ પેલા બેઠા એને શું વાંધો છે આ તો હવે ફરી પાછું આપણે એમ આમ ઓલા એમ કહે ને ઈ એમ કહે કે માં આ છે ને બાબા સાહેબની એક સભા છે અને એમાં તમે આવશો ને તો સારું ઓ ના મને પગ દુખે મને ગોઠણમાં દુખે ડાયાબિટીસ
અને એમ કહે ને કે તમે એ કે જો ઉઘાડામાં